નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને જેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આ જે ભરતી છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે આઈબીપીએસ। જેવું મિત્રો તમે આઈબીપીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.ibps.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી આઈબીપીએસ નું પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। હવે નીચે સ્ક્રોલ કરશો તો અહીં સીઆરપી આરઆરબી નો ઓપ્શન તમને સૌથી પહેલા જોવા મળશે। તેની નીચે એપ્લાય ઓનલાઈન ની એક લિંક આપેલ છે, તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમારે જો ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવું હોય તો અહીં જે એપ્લાય ઓનલાઈન ની સૌથી પહેલી લિંક છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ જે ઓફિસરની પોસ્ટ છે તેમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો અહીં મિત્રો જે એપ્લાય ઓનલાઈન ની જે સેકન્ડ નંબરમાં જે લિંક છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો બંને પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। તો આપણે જે ઓફિસ આસિસ્ટન્ટની જે લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરીશું જેથી કરી મિત્રો ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો સૌથી પહેલા તો અગત્યની તારીખ આપેલ છે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે તારીખ છે તે મિત્રો 7/6/2024 થી લઈને 27/6/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો વધારો કરવા માંગતા હોય તો 27/6/2024 સુધી અરજી ફોર્મમાં સુધારો વધારો કરી શકશો। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢવાની હોય તો મિત્રો તમે 12/7/2024 સુધી અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી શકશો। અહીં મિત્રો પરીક્ષા ફી છે, અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 7/6/2024 થી લઈને 27/6/2024 દરમિયાન તમે અરજી ફી ભરી શકશો। મિત્રો પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો અહીં ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન નો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મ 6 સ્ટેપમાં હશે। 6 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। અરજી ફોર્મમાં પહેલા સ્ટેપમાં તમારે તમારી બેઝિક માહિતી આપવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ફરીથી તે નામ કન્ફર્મ માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। મિડલ નેમ એટલે કે પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ફરીથી નામને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। લાસ્ટ નેમ એટલે કે તમારી જે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। કન્ફર્મ કરવા માટે ફરીથી લાસ્ટ નેમ એટલે કે સરનેમ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મિત્રો જેવું તમે તમારું નામ, તમારા પિતા અથવા તો પતિનું નામ અને તમારી સરનેમ છે તે ટાઈપ કરશો એટલે તમારું આખું નામ છે, ફૂલ નામ છે તે અહીં તમને જોવા મળશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ફરીથી કન્ફર્મ કરવા માટે તે મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। જો તમે બીજા નંબર આપવા માંગતા હોય તો તે નંબર અહીં તમે ટાઈપ કરી શકો છો। તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ઈમેલનું જે ડોમેન નામ હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને કન્ફર્મ કરવા માટે ફરીથી ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે। બીજા સ્ટેપમાં તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચરને અપલોડ કરવાના રહેશે। પરંતુ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો તે પહેલા તેમની જે ગાઈડલાઈન છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। ગાઈડલાઈન વાંચવા માટે અહીં જે લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો અહીં તમારે જે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે તે કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જ અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું જોવું જોઈએ। ફોટાની જે ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 20 KB અને વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। એવી રીતે મિત્રો જે સિગ્નેચર અપલોડ કરવાની છે તે તમારે વ્હાઇટ પેપરમાં બ્લેક પેનથી સિગ્નેચર કરી અને અપલોડ કરવાની રહેશે। પરંતુ ખાસ ધ્યાન રાખજો કેપિટલ લેટરમાં તમારે સિગ્નેચર નથી કરવાની। જો તમે કેપિટલ લેટરમાં સિગ્નેચર કરશો તો તે માન્ય ગણવામાં આવતી નથી। ત્યાર પછી તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ 20 KB સુધી હોવી જોઈએ। મિત્રો સૌથી પહેલા તો તમારે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। મિત્રો સ્કેન કરેલો ફોટોગ્રાફ તો અપલોડ કરવાનો જ છે, સાથે સાથે તમારે લાઈવ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે। જો તમારી પાસે વેબ કેમેરો હોય તો અહીં જે કેપ્ચર ફોટાનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તમારે ફોટો છે તે ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ તમારી પાસે વેબ કેમેરો ન હોય તો અહીં મિત્રો જે ક્લિક હિયર ટુ સ્કેન નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમને એક QR કોડ જોવા મળશે।
તે QR કોડ તમે તમારા મોબાઈલમાં સ્કેન કરશો તો મિત્રો અહીં મોબાઈલમાં IBPS ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે, તમારું લોગિન ઓટોમેટિક થઈ જશે અને ત્યાંથી મિત્રો તમારા મોબાઈલના જે કેમેરો છે તેમાંથી તમારે ફોટોગ્રાફ ક્લિક કરી અને ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે મિત્રો અહીં તમારો લાઈવ ફોટો છે તે અપલોડ થઈ જશે। મિત્રો ફોટોગ્રાફ અપલોડ કર્યા પછી અહીં ફોટા માટેનું જે ડિક્લેરેશન આપેલ છે તેને એકવાર વાંચી લેવાનું રહેશે, એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે, જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને તમે સિલેક્ટ કરી દેશો તો અહીં તમને સિગ્નેચર જોવા મળશે। ત્યાર પછી સિગ્નેચર માટેનું જે મિત્રો અહીં ડિક્લેરેશન આપેલ છે તે વાંચી એક્સેપ્ટ કરી દેવાનું રહેશે, ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો ત્રીજા સ્ટેપમાં તમારે તમારી બેઝિક માહિતી આપવાની રહેશે। તમારી કેટેગરી કઈ છે, જેમ કે જનરલ કેટેગરી, EWS કેટેગરી, OBC કેટેગરી, SC કેટેગરી કે ST કેટેગરી, તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે હેન્ડીકેપ ઉમેદવાર છો કે કેમ, જો હેન્ડીકેપ ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને હેન્ડીકેપનો પ્રકાર છે, તેમના ID નંબર છે એટલે કે ડોક્યુમેન્ટ નંબર છે, તે તમામ માહિતી અહીં ફિલ કરી દેવાની રહેશે। પરંતુ તમે હેન્ડીકેપ ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે માઇનોરિટી કેટેગરીમાં આવો છો કે કેમ, જો તમે માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે હેન્ડીકેપ માજી સૈનિક છો કે કેમ, જો હેન્ડીકેપ માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરવાનું રહેશે। તમે માજી સૈનિક હોય તો મિત્રો તમે કેટલા મહિના સુધી સર્વિસ કરેલ છે, જોબ કેટલા મહિના કરેલ છે તે ટોટલ મહિના આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક અંગે કોઈ પણ ગવર્મેન્ટ ભરતી છે એટલે કે ગવર્મેન્ટ જોબ છે અથવા તો સિવિલ જોબ છે તેમાં માજી સૈનિકનો લાભ લીધેલ છે કે કેમ, જો માજી સૈનિકનો અગાઉ ક્યારે લાભ લીધેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો અહીં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલ માજી સૈનિકના તમે બાળક છો કે કેમ, જો યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલ માજી સૈનિકના બાળક હોય, સૈનિકના બાળક હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી મિત્રો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। પછી મિત્રો તમે વિધવા ઉમેદવાર કે ડિવોર્સિસ મહિલા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર કે ડિવોર્સિસ મહિલા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે અગાઉ ક્યારે CWE, CRP કે RRB ની પરીક્ષા આપેલ છે કે કેમ, જો અગાઉ ક્યારે તમે CWE, CRP કે RRB ની પરીક્ષા આપેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। કેટલી વખત પરીક્ષા આપેલ છે તે અહીં ટોટલ લખી દેવાનું રહેશે, કઈ પરીક્ષા આપેલ છે તેનું ટાઇટલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે અગાઉ ક્યારે CWE, CRP કે RRB ની પરીક્ષા નથી આપેલ તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંથી રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે, પ્રિલિમિનરી પરીક્ષાનું સેન્ટર તમારે ક્યુ રાખવું છે તે એક્ઝામ સેન્ટર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષાનું એક્ઝામ સેન્ટર તમારે જે તે રાખવું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે કોઈ પણ એક ID પ્રૂફ લઈ જવાનું રહેશે, તો અહીં તમારે ટિક કરવાનું રહેશે। તમે ક્યુ ID પ્રૂફ લઈ જવા માંગો છો તે ID નું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તે ID નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। હવે મિત્રો અહીં તમારે પેપરની લેંગ્વેજ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે। અહીં મિત્રો ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાં તમે પેપર આપવા માંગતા હોય તો અહીં ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજને સિલેક્ટ કરવાની રહેશે। જો ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ છે તે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ તમે રાખવા માંગતા હોય તો અહીં ગુજરાતીને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે તમારી જે જન્મ તારીખ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જે તે જેન્ડર છે મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમારા આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। પાન કાર્ડ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। તમે જોડિયા ભાઈ બહેન છો કે કેમ, જો જોડિયા ભાઈ બહેન હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું જેન્ડર હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે જોડિયા ભાઈ બહેન નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ તમારે બે એડ્રેસ આપવાના રહેશે, તેમાં સૌથી પહેલા કાયમી સરનામું એટલે કે કરંટ એડ્રેસ આપવાનું રહેશે। કરંટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો અહીં જે ત્રણ બોક્સ છે તેમાં પરમનન્ટ એડ્રેસ ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। એ મિત્રો ઇનવોઇસમાં તમે ક્યુ એડ્રેસ આપવા માંગો છો, કરંટ એડ્રેસ કે પરમનન્ટ એડ્રેસ તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે।
ત્યાર પછી તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે જે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પાસ કરેલ છે તેમાં કઈ ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। સબ્જેક્ટનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પાસિંગ તારીખ, મંથ અને યર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। આગળ જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક કરેલું હોય તો અનુસ્નાતકમાં જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। સબ્જેક્ટનું નામ ટાઈપ કરવાનું રહેશે। પાસિંગ ડેટ, મંથ અને યર સિલેક્ટ કરી દેવાનું રહેશે। ટકાવારી ટાઈપ કરવાની રહેશે અને ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। એવી રીતે તમે કોઈ પણ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ધરાવતા હોય, કોઈ પણ પ્રોફેશનલ કોર્સ પાસ કરેલ છે તો તમે તેની વિગત આપી શકો છો। અન્ય કોઈ પણ તમે ડિગ્રી મેળવેલ છે તો તમે તેની વિગત પણ આપી શકો છો। ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને કોમ્પ્યુટરના નોલેજ વિશે અહીં મિત્રો અમુક શબ્દ ટાઈપ કરી દેવાના રહેશે। જો તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ ન હોય તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી તમે લોકલ લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલ છે કે કેમ, ગુજરાતમાં લોકલ લેંગ્વેજ છે તે ગુજરાતી છે એટલે કે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ગુજરાતીની પરીક્ષા પાસ કરેલ છે કે કેમ, જો ગુજરાતીની પરીક્ષા પાસ કરેલ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંથી ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે લોકલ લેંગ્વેજની પરીક્ષા પાસ ન કરેલ હોય તો અહીં નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારનો કામનો અનુભવ છે, વર્ક એક્સપિરિયન્સ છે અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો તમે આપી શકો છો। મિત્રો તમે જે સંસ્થા કે કંપનીમાં કામ કરો છો તે સંસ્થા કે કંપનીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાં તમારું જે તે હોદ્દો હોય તે હોદ્દાનું નામ ટાઈપ કરવાનું રહેશે। પરંતુ હાલ અત્યારે તમારી જોબ ચાલુ હોય તો અહીં યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમારી જે તે જોઈનિંગ તારીખ હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમે જોબ છોડી દીધેલ છે તો ડિસ્ચાર્જ તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। મિત્રો ત્યાં તમારી ડ્યુટી શું હતી, જવાબદારી જે તે હોય તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મિત્રો તમે જોબ છોડેલ છે તો તેનું રીઝન શું છે તે રીઝન અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। હવે મિત્રો એક કરતા વધારે કંપનીનો તમારી પાસે અનુભવ હોય અને તમે બીજી કંપનીના અનુભવની વિગત આપવા માંગતા હોય તો અહીં જે એડ મોરનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી અહીં અલગ અલગ બોક્સ જોવા મળશે, તેમાં તમે બીજી કંપનીના અનુભવની વિગત આપી શકશો। ત્યાર પછી મિત્રો એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી કેટેગરી, માજી સૈનિક અને હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેના માટે પ્રી એક્ઝામ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે। જો તમે પ્રી એક્ઝામ ટ્રેનિંગ લેવા માંગતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ટ્રેનિંગ સેન્ટર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે પ્રી એક્ઝામ ટ્રેનિંગ લેવા નથી માંગતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી ભાષાની માહિતી આપવાની રહેશે, અહીંથી મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે। અધરમાં મિત્રો તમે ગુજરાતી લેંગ્વેજની વિગત આપી શકો છો। જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે મિત્રો બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે તમારી પસંદગી મુજબ બેંકને સિલેક્ટ કરવાની રહેશે। ગુજરાતમાં બે બેંકમાં વેકેન્સી છે, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક। માનો કે મારે પહેલા જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને રાખવી હોય તો અહીં હું સૌથી પહેલા તેને સિલેક્ટ કરીશ। તમે અહીં જોઈ શકશો લિસ્ટમાં સૌથી પહેલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આવી ગયેલ છે મારા પરફોર્મન્સ મુજબ। ત્યાર પછી સેકન્ડ નંબરમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને રાખવી હોય તો તેમાં હું ટીક કરીશ તો અહીં બીજા નંબરમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો ઓપ્શન જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું પ્રિવ્યુ મોડ ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। જો મિત્રો તમે જે માહિતી આપેલ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો અહીં જે બેકનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તમે તે માહિતી સુધારી શકશો। પરંતુ જો તમામ માહિતી સાચી હોય તો નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીં એક ડિક્લેરેશન આપવામાં આવેલ છે તેને વાંચી લેવાનું રહેશે। અહીં મિત્રો તેમની જે ટર્મ એન્ડ કન્ડિશન છે તેને એક્સેપ્ટ કરવા માટે તમામ ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને મિત્રો અહીં જે કમ્પ્લીટ રજીસ્ટ્રેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટમાં મિત્રો સૌથી પહેલા તો ડાબા હાથના અંગૂઠાનું નિશાન અપલોડ કરવાનું રહેશે। તમારે કોઈ પણ એક બ્લેન્ક વ્હાઇટ પેપર લઈ લેવાનું રહેશે, તેમાં બ્લુ શાહીથી ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેને સ્કેન કરી જેપીજી અથવા તો જેપીઈજી ફાઇલ બનાવી લેવાની રહેશે। ફાઇલની જે સાઇઝ છે તે ઓછામાં ઓછી 20 KB અને વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ।
મિત્રો તે ફાઇલને અહીં અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી ફાઇલ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ડાબા હાથના અંગૂઠાનું નિશાન અપલોડ થઈ જશે। એ રીતે મિત્રો આગળ તમારે હેન્ડ રાઇટિંગનો એક પેરેગ્રાફ ટાઈપ કરી અને અપલોડ કરવાનું રહેશે। મિત્રો તમારે કોઈ પણ વ્હાઇટ બ્લેન્ક પેપર લઈ લેવાનું રહેશે। કાળી શાહીથી ઇંગ્લિશ ભાષામાં કોઈ પણ એક પેરેગ્રાફ લખી લેવાનું રહેશે। મિત્રો અહીં કેપિટલ લેંગ્વેજમાં પેરેગ્રાફ નથી લખવાનો, ઇંગ્લિશ ભાષામાં પેરેગ્રાફ લખી તેની જેપીજી અથવા તો જેપીઈજી સ્કેન કરી ફાઇલ બનાવી લેવાની રહેશે। ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 50 KB અથવા તો વધુમાં વધુ 100 KB સુધીની હોવી જોઈએ અને તે ફાઇલ અહીં અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને ફાઇલને મિત્રો સિલેક્ટ કરી દેશો તો તે ફાઇલ અપલોડ થઈ જશે। ત્યાર પછી અહીં જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અરજી ફી ભરવાની રહેશે। કેટલા રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે। અહીં મિત્રો જે સિક્યુરિટી કોડ આપવામાં આવેલો છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમે કોના માધ્યમથી પરીક્ષા ફી ભરવા માંગો છો, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ છે, QR કોડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પરીક્ષા ફી ભરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। કાર્ડ અથવા તો બેંકની ડિટેલ ફિલ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે બેંક ખાતાની વિગત આપેલ છે તે બેંક ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબર ઉપર એક ઓટીપી જશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। જેવું મિત્રો તમે પરીક્ષા ફી ભરી દેશો એટલે તમારું અરજી ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તમે પરીક્ષા ફી ભરેલ છે તેની રિસિપ્ટની પ્રિન્ટ કાઢી શકશો। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ અથવા તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો। તો આવી રીતે મિત્રો જે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।